નમસ્કાર, સીધુને સટ સાથે હું છું હેતવી અને હું આપની સાથે યશ। ખેડૂતો પોતાના ખેતરમાં દિવસ રાત મહેનત કરે અને પાક ઉગાડે, જગતને અનાજ પૂરું પાડે, પરંતુ હવે વીજપોલ સ્થાપના કામે દરમિયાન જે ભારે વાહનો તેમના ખેતરો સુધી પહોંચે છે, જેના કારણે તેમના માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી થઈ છે। વીજપોલ ઊભા કરવા માટે આવતા ટ્રક, જેસીબી અને અન્ય ભારે વાહનો ખેતરમાં પહોંચવા માટે બીજા ખેતરોમાંથી પસાર થાય અને ખેડૂતોનો મહામૂલો પાક એમાં બરબાદ થઈ જાય। ઊભા પાકને ભારે નુકસાન થાય, અનેક જગ્યા પર વાહનોના વજનથી પાક આખે આખું કચડાઈ ગયું છે, નાશ પામ્યો છે। એ પાકમાંથી કશું ઉપજે તેવી સ્થિતિ જ રહી નથી, જમીન આખી બેસી ગઈ છે। ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। વરસાદથી, માવઠાથી ખેડૂત આમ પણ પરેશાન હતો અને આ હવે બીજી અણબોલાવેલી જે સમસ્યા ખેડૂતોના માથે આવી છે। ખેડૂતોનું કહેવું છે કે વિકાસના કામો આવકાર્યદાયક છે, પરંતુ તેના નામે તેમની મહેનત ઉપર જે પાણી ફરી વળી રહ્યું છે, નુકસાનીનો કોઈ જ વળતર નથી મળતું, તે યોગ્ય નથી। આ મુદ્દે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેનું નુકસાન યોગ્ય વળતર સ્વરૂપે તેઓને આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। આ સમગ્ર બાબતને લઈને ઘણી જ બધી ચર્ચા, ઘણા જ બધા આક્ષેપ પ્રત્યાક્ષેપો થઈ રહ્યા છે। ખેડૂતો ધરણા પર બેઠા છે, તે પ્રકારની પરિસ્થિતિ સામે આવી છે। બિલકુલથી ખેડૂતને કોઈનો બીજાનો આધાર નથી હોતો। ખેડૂતે પોતાનું જે ખેતર છે એમાં રળી ખાવાનું છે અને એ ખેતર એમનું પેઢીઓનું હોય છે। દાદા કરે, પપ્પા કરે, પછી એનો દીકરો કરે, આ રીતે પેઢીગત પેઢી એ જ ખેતરમાંથી ખેડૂત ખેડી અને ખાતો હોય છે, જગતને ધાન પૂરું પાડે છે, એટલે તેને જગતનો તાત કહેવામાં આવતો હોય છે। લાચાર નથી હોતો, ગરીબ જરૂરથી હશે પણ એ લાચાર નથી હોતો, કોઈના પર નિર્ભર નથી હોતો। એને ઉપર આબ, નીચે ધરતી અને કુદરતના આધાર સાથે ખેતી કરે છે। જ્યારે વાવણીના પણ શ્રી ગણેશ કરે છે ત્યારે પ્રથમ ધરતી માતાને નમન કરે છે અને કહે છે કે માં, તારી પરવાનગી લઉં છું, તારા પર હું એક દાણો નાખું છું, તું એના મને સામે 100 દાણાના વળતર આપજે। જગતનો તાત એની અત્યારે જે સ્થિતિ છે, એવું લાગે છે કે તંત્ર દયાહીન થઈ ગયું છે, કારણ કે જે ખેતર મોંઘી દવા, મોંઘા બિયારણ, મોંઘા મજૂરો, તડકો, ઠંડી, તાપ, વરસાદ આ બધું સહન કરી લે છે અને પોતાના ખેતરમાં જે પાક છે તે ઉગે, તેની નીપજ આવે, તેને બજારમાં લઈ જાય ને વેચે, એમાંથી 2 રૂપિયા આવે તો પોતાનું પેટિયું રણે, પોતાના બાળકને ભણાવે, દીકરીના લગ્ન પ્રસંગ વ્યવહાર આતે કરે, એવી આશા સાથે ખેડૂત ખેતી કરતો હોય છે। પરંતુ ખેડૂતની અત્યારે જે આ કપડી જે સ્થિતિ છે, જે કપરી પરિસ્થિતિમાંથી ખેડૂતો પસાર થઈ રહ્યા છે, એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે પ્રશાસન દયાહીન બની ગયું છે અને આજે જગતનો તાત કે જે જગત આખાને ધન પૂરું પાડે છે, જે ધાન ખાય હું અને તમે હાશકાર અનુભવીએ છીએ, રાહતના ઉડકાર લઈએ છીએ અને રાત્રે મસ્ત મજાના એસી ચાલુ કરી અને સારા બેડ પર સૂઈ જતા હોઈએ છીએ, એ ખેડૂત અત્યારે રસ્તા પર ઉતરી આવ્યો છે। ત્યારે ચોક્કસથી વિચારવાની જરૂર છે। શરમજનક આ વસ્તુ છે અને ખેડૂતો સાથે આ પ્રકારનો અન્યાય ક્યારે ન થવો જોઈએ, એ આશા સાથે આજે ચર્ચા કરી રહ્યા છીએ હિતવી આપણે। મોરબીના જેતપર ગામની અહીંયા વાત કરીએ તો ત્યાં ખેડૂતોના આંદોલન પાર્ટ 2 જેવી પરિસ્થિતિ સામે આવી છે। ખેતરમાં વીજપોલ નાખવાની કામગીરીના વિરોધમાં અત્યારે આંદોલન થઈ રહ્યા છે। જેતપર ગામે અમરનાથ ઉપવાસની આજથી શરૂઆત થઈ છે। 4 ખેડૂતોનું વીજપોલના વિરોધમાં અમરનાથ ઉપવાસ આંદોલન સામે આવ્યું છે। તસવીરો આપ જોઈ રહ્યા છો ટેલિવિઝન સ્ક્રીન ઉપર। જેતપર કુમાર પ્રાથમિક શાળા પાસે મેદાનમાં અનશન પર બેઠા છે ખેડૂતો। આંદોલનમાં રાજકીય પાર્ટીઓને ન જોડાવા અપીલ કરવામાં આવી છે। ખેડૂતોને કાયદા પ્રમાણે વળતર આપવાની પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। ત્યારે મોરબીમાં આજે ખેડૂતોનો વિરોધ છે તે મુદ્દે રિયાલિટી ચેક પણ કરવામાં આવ્યું છે। ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું। વીજપોલ નાખવાના કારણે જમીનો વાસ્તવમાં બરબાદ થઈ રહી છે, કારણ કે ભારે વાહનો ખેતરોમાંથી સતત પસાર થઈ રહ્યા છે। ટ્રક અને જેસીબીથી ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે। ખાનગી કંપની માત્ર વીજપોલની વાતો કરે છે, ભારે વાહનો અને વીજપોલથી પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। બિલકુલ, મોરબીના જેતપરમાં ખાનગી કંપનીના વીજપોલનો જે વિરોધ અહીંયા થઈ રહ્યો છે, વીજ લાઈન નાખવાને લઈને ખેડૂત અને અધિકારીઓ વચ્ચે બબાલ પણ થઈ છે। સ્થળ પર અધિકારીઓ મીડિયા સમક્ષ બોલવા નથી તૈયાર। જ્યારે ગુજરાત ફર્સ્ટના સંવાદદાતાએ તેમને સવાલ કર્યો, તેમણે કીધું કે હું જવાબ આપવા માટે તૈયાર નથી, હું જવાબ અત્યારે ન આપી શકું, જવાબ આપવા માટે બંધાયેલો નથી। અધિકારીઓએ મીડિયા સમક્ષ બોલવાનું સદંતર ટાળ્યું અને જેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। અધિકારી કામ માટે બંધાયેલો છે પણ મીડિયા સાથે વાત કરવા નથી બંધાયેલો, એ પ્રકારની પરિસ્થિતિ અહીં સર્જાતી હેતવી જોવા મળી રહી છે। મોરબીના જેતપરમાં જે વીજપોલની કામગીરી છે તેની સામે ખેડૂતો આ વિરોધ કરી રહ્યા છે, કારણ કે વીજ લાઇનના જે અધિકારીઓ છે તે અને ખેડૂતો વચ્ચે આ ઉગ્ર બોલાચાલી થઈ, જેનો વિડીયો પણ અમે આપની ટીવી સ્ક્રીન પર બતાવ્યો છે। ખેતરમાં ચાલવા મુદ્દે અધિકારીઓ સાથે ખેડૂતોની પણ બોલાચાલી થઈ છે। અધિકારીઓ સામે જગતના તાતે હવે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે। ખેડૂતોના ખેતરોમાં
વાહનો પ્રવેશતા 112 પર ફરી જાણ કરવામાં આવી છે. અનાજ મુદ્દે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. મારી સાથે ભાજપ નેતા કિશનસિંહ જોડાયા છે અને સાથે કોંગ્રેસ તરફથી શૈલેષ ઠક્કર જોડાયા છે. આ બંને મહેમાનોનું સ્વાગત છે. કિશનસિંહજી, પહેલા આપની પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે સરકાર સમક્ષ જ ખેડૂતોને રજૂઆત હોય, ખેડૂતોની માંગ હોય અને એમને આશ્વાસન એવું મળતું હોય કે સરકાર અમારી વેદના સાંભળશે. તમે જોયું જ છે, વર્ષ દરમિયાન જેટલા પણ માવઠા આવ્યા, કમોસમી વરસાદ થયો, જે પણ પ્રકારની પરિસ્થિતિ કુદરતી થઈ અને એના કારણે ખેડૂતોને આમ પણ પાક આ વખતે સિઝનમાં સારું નથી થયું. અને હવે બાકી હતું તો ખાનગી કંપનીઓ જે રીતે વીજપોલ નાખવા માટે એક પછી એક ખેતરોનો ઉપયોગ કરે છે, ખેતરોમાંથી ભારે વાહનો પસાર થાય છે અને ખેડૂતોને રડવા જેવી નોબત. હવે રડે તો પણ આંખમાંથી આંસુ નથી પડતા, કાપી નાખે તો લોહી ન નીકળે એવી સ્થિતિ છે. અને આજે જે આપણું પેટ રડે એને જ અનશન પર બેસવું પડે. કઈ રીતે જુઓ છો આ પરિસ્થિતિને? અને ખેડૂતો હવે જવાબ તમારી પાસે જ માંગી રહ્યા છે. હેતુજી, ગુડ આફ્ટરનૂન. ખેડૂતની સંવેદના, ખેડૂત સાથેની સંવેદના, અને જ્યારે આપણો દેશ સંપૂર્ણપણે ખેતી આધારિત અને ખેત ઉત્પાદનો જ છે જેણે આપણા દેશના અર્થતંત્રને બચાવ્યું છે. તો નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બન્યા ત્યારથી અત્યાર સુધી, વડાપ્રધાન પદે આરૂઢ થયા ત્યાં સુધી, 2026 સુધી, દરેક સિઝનમાં, દરેક મુશ્કેલીમાં, દરેક ખુશીમાં ખેડૂતની સાથે ભારતીય જનતા પાર્ટી, આ દેશના લોકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, વિરોધ પક્ષો, સૌની સંવેદનાઓ ખેડૂતો સાથે જોડાયેલી હોય. કારણ કે ખેડૂતની કોઈ નાત જાત હોતી નથી, કોઈ ધર્મ હોતો નથી. ખેડૂત ખેડૂત છે. આપણા દેશનું અર્થતંત્રને ધબકતું રાખતો આત્મા છે અને એ આત્મા જ્યારે રડે તો એનું દુઃખ સૌને હોય. એટલે અહીંયા જે આપણે જેતપુરના પ્રશ્નની હેતવીજી ચર્ચા કરી રહ્યા છીએ, તો આપણી વધતી જતી ઉર્જા સ્ત્રોતો પણ આપણે નજર સમક્ષ રાખવી જોઈએ. એ ઉર્જા સ્ત્રોતો નાખવા માટે ક્યાંક ને ક્યાંક તો જમીનની જરૂર પડશે જ. અને એ જમીનના ભાગરૂપે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા અને અન્ય કંપનીઓ આજે વીજપોલ નાખી રહી છે. એ વીજપોલમાં ખેડૂતોને અડચણ પડી રહી છે, ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. યસ, અને એની સામે એમને યોગ્ય વળતર એમને નથી મળી રહ્યું એવી એમની ફરિયાદ છે. એ ફરિયાદ સરકાર બહુ ગંભીરતાથી લઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો, વિપક્ષના હોદ્દેદારો, સહકારી સંસ્થાઓના હોદ્દેદારો, આ સૌ સાથે મળી વીજ કંપનીઓની સાથે રહી સરકારને જ્યાં વળતર ચૂકવવાનું થતું હોય ત્યાં સરકાર, બીજી કોઈ કંપનીઓ વળતર ચૂકવવાનું થતું હોય તો બીજી કોઈ કંપનીઓ, એમની સાથે બેસી અને ખેડૂતને ક્યાંય પણ કલ્પનાત ના કરવો પડે, ક્યાંય પણ એમ રોવું ના પડે, ક્યાંય પણ આજીજી કે હાથ ના ફેલાવવો પડે. કિશનસિંહજી, એક વાત અહીંયા છે કે જ્યારે ખેડૂતોના ખેતરમાં વીજપોલ નાખવાની કે અન્ય કોઈ વિકાસની જ્યારે વાતો આવે, તમામ ખેડૂતો એક જ વાત કરે કે વિકાસમાં અમને પણ સહભાગી થવામાં કોઈ જ વાંધો નથી, પણ અમને જાણ તો કરો. જાણ કર્યા વગર સવારે આવે અને ખબર પડે કે અમારી ઉપજાઉ જમીન હતી, બિન ઉપજાઉ થઈ ગઈ, પાક જે અહીંયા લહેરાતો હતો એ બધો આખો તૂટી ગયો, નમાઈ ગયો, બરબાદ થઈ ગયો. કહો તો ખરી, અમને પહેલેથી જાણ હશે તો અમે એટલો વિસ્તાર અમે પહેલેથી જ ધ્યાનમાં રાખીશું કે ત્યાં પાક નહીં વાવીએ, અથવા તો એ જે જવાનો રસ્તો હશે ત્યાં વિકાસના કામ કરવા આવતા અધિકારીઓને પણ કોઈ અડચણ ન થાય, અમને પણ કોઈ અડચણ ન થાય, અમે એ પ્રકારનું ધ્યાન રાખીશું. પણ એવું કહી રહ્યા છે કે અમને કોઈ જાણ જ નથી કરતા, રાતોરાત બધું ખોદાઈ જાય છે. આપણે જે પ્રશ્ન કર્યો એની ગંભીરતાથી નોંધ રાજ્ય અને કેન્દ્ર બંને સરકારોએ લીધી છે. ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા હિન્દુસ્તાનમાં, આપણે ગુજરાતની કે જેતપુરની વાત જ નથી કરતા, ક્યાંય પણ કોઈ પણ ખેડૂતની જમીનમાં વિધાઉટ નોટિસ પ્રાંત મામલતદાર, કલેક્ટર અને સરકારના મંત્રીઓની સ્પષ્ટ સૂચના છે, મુખ્યમંત્રીની સ્પષ્ટ સૂચના છે કે ક્યાંય પણ કોઈ પણ ખેડૂતને અડચણ ના પડે, એમને પ્રારંભિક નોટિસ પાઠવવામાં આવે, એમનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવે, એરિયલ સર્વે કરવામાં આવે. અને જ્યાં અમુક જગ્યાએ પ્રશ્નો એવા ઊભા થયા છે હેતવીજી કે ત્યાં જે અત્યારે જંત્રી ચાલી રહી છે, તો જંત્રીના ભાવ નીચા હોવાના લીધે ક્યાંક ખેડૂતોને એનું વળતર ઓછું લાગી રહ્યું છે. પણ સરકાર સંપૂર્ણપણે ગંભીર છે આ બાબતમાં. ખેડૂતને ક્યાંય પણ અન્યાય થવા માગતી નથી. અને સાથે સાથે ઉર્જાના, આપણી જે વિકાસની જે ઉર્જાના સ્ત્રોતોમાં આપણે જે જરૂર છે વીજળીની, એ વીજળીનો પણ આપણે એ પણ ધ્યાને રાખવું રહ્યું કે એ વિકાસની પ્રક્રિયા પણ ક્યાં ના રૂંધાય. કારણ કે આપણે એ જ યુગમાં પાછા નથી જવું કે જે યુગમાં જ્યારે આપણે 5 વાગ્યા પહેલાં ખેડૂતે ઘરે પાછા જવું પડતું હતું કે લાઇટ જતી રહેશે, 6 વાગે લાઇટ જતી રહેશે, લાઇટના કોઈ ઠેકાણા હતા, ફાનસના અજવાળે જમવું પડતું હતું, ખેડૂત રાત્રે ખેતી નહોતો કરી શકતો. અત્યારે તો રાત્રે દિવસે પણ આપણે વીજળી આપતા થયા છીએ. તો દેર ઇઝ અ સો મેની થિંગ્સ ઇન્ક્લુડ ઇન પર્ટિક્યુલર થિંગ. પણ અત્યારનો જે જેતપુરનો પ્રશ્ન છે એ જેતપુરના પ્રશ્નમાં એકચ્યુઅલી ખેડૂતોને પડતી તકલીફોથી સરકાર વાકેફ છે ને એમનું નિરાકરણ લાવવા માટે સરકાર તૈયાર છે. ખાનગી કંપનીઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. પણ છતાં એક વાત યાદ રાખવી ઘટે કે આ મૂળ મુદ્દામાં વચેટિયાઓ
અને અમે ક્યાંય જે પેલો પંજો નથી પડવા દેતા, એ પંજામાંથી જે પેલો ભ્રષ્ટાચારી પંજો છે, જી તમે હસશો ને, મેં તમારા ઉપર મેં પંજાનું કીધું છે, તમે તમારા ઉપર શા માટે હસો? કિશનસિંહ, એ પંજો ના પડે. ગુજરાતની જનતા જુએ છે. આપની પાસે આવીશું શૈલેષભાઈ, મેં ખાલી પંજો કીધું છે, તમે કેમ પંજો એટલે તમે તમારી જાતને પંજો ગણી લો છો? એ કિશનસિંહ, પંજો ભ્રષ્ટાચારી પંજો જે ના શૈલેષભાઈ, આપની પાસે પડે આવું એની છું. પણ અમારે દરકાર છે. અને આમાં જે ઉહાપો આપ તો ત્યાં પ્રત્યક્ષ ત્યાં ગયા છો, આપની ચેનલ ગઈ છે, આપને અભિનંદન આપવા ઘટે, તકલીફો પડી છે ખેડૂતો, બિલકુલ, જી. પણ જે ઉહાપો અમુક ખોટો થઈ રહ્યો છે, જે આનું રાજકીયકરણ કરવા માંગે છે, એનો ખેડૂતોએ જવાબ આપી દીધો છે. નિષ્ફળતા પામેલી એ રેલી, નિષ્ફળતા પામેલી એ કોંગ્રેસ, બિલકુલ, નિષ્ફળતા કિશનસિંહજી, પામેલો જી. એ ભ્રષ્ટાચારી પંજાને હટાવવાની પણ એક વાત છે. બિલકુલ. પણ ખેડૂતની કોઈ પણ તકલીફમાં ભારતીય જનતા પાર્ટી એમની સાથે બિલકુલ 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 શૈલેષભાઈ ઉતાવળા થઈ રહ્યા છે, તમારી પાસે જ આવું. શૈલેષભાઈ, તમે તો ખેડૂતોને ટેકો જાહેર કર્યો અને પછી હોબાળા મચ્યા, ખેડૂત ત્યાંનો ત્યાં રહ્યો અને તમે પણ કદાચ છટકબારીમાંથી નીકળી ગયા હશો. પણ હાલ આ જે સ્થિતિ છે એના વિશે આપની પ્રથમ પ્રતિક્રિયા, કારણ કે ખેડૂતની તકલીફ એની એ છે, સમસ્યામાં કોઈ પણ જાતનું નિરાકરણ આવ્યું નથી. આપનું પીઠબળ મજબૂત હતું છતાં પણ અમે કોઈ છટકબારી નથી કરી. અમે કોઈ જે રીતે રાજકીય રોટલા શેકવા આવ્યા હતા, જેમ વરસાદ પડે ડેટકા કૂદે ને એમ આવ્યા હતા, એ લોકો જે બગાડી ગયા એ અમારે હળવદવાળું નહોતું કરવું. અમને ખેડૂતોને લાઠીચાર્જ નહોતો કરાવો. અમારે શાંતિપૂર્ણ એક જમવાનો લંચ રાખ્યો હતો, ઠંડુ પાણી રાખ્યું હતું, એક ખેડૂતો માટે એક ખાલી નાનકડી સભા રાખી અને વાત કરવાની હતી. પણ ખેડૂતોને સભામાં રસ જ નથી, સાહેબ, સભામાં રસ જ નથી. સભા એટલે એથી એવું એલાઉન્સ કરવાનું હતું કે ભાઈ કોસ્ટના ટ્રેક્ટરો, જામનગર, કચ્છ, ભુજ, તમામ બરાબર, જોધપુરના ટ્રેક્ટરો, આ બધા ટ્રેક્ટરો આવ્યા હતા. લગભગ 1111થી પણ વધારે હશે અને નાની મોટી લગભગ 400-500 ગાડીઓ હતી. હવે એમાં એટલું જ કહેવાનું હતું કે ભાઈ કોચના 2 ટ્રેક્ટર, જોધપુરના 2 ટ્રેક્ટર, એમ કરીને 21, 31 કે 51 કે 41 એવું ગાંધીનગર મોકલવાની વાત થઈ રહી હતી અને એટલા મોકલવાના હતા અને બીજી 10 થી 15 ગાડીઓ સાથે મોકલવાની અને ખેડૂત આગેવાન મોકલવાના હતા. હવે આ વાટાઘાટામાં આમ આદમી પાર્ટીના જે પણ હતા, પંકજભાઈ પાનછરિયા, હા બધા આવી ગયા છે, તમારા ચેનલમાં પણ ન્યૂઝમાં આવી ગયા છે કે એ મોરબીના ધારાસભ્યનો સગો ભાણિયો પણ થતો હતો અને આ કોને બી ટીમ કરાયું હતું અને કોને કરાયું હતું એ પણ શૈલેષભાઈ, જાણવા આપ મળ્યું નવા નવા હતું. હવે રાજકારણમાં નથી. આપણી પાર્ટી વર્ષો જૂની પાર્ટી છે અને આટલી વર્ષો અમારી જૂની સાહેબ, પાર્ટી અમારી જો જૂની કાલ પાર્ટી આવેલી છે. આમ આદમી પાર્ટી એના સદસ્ય નહીં, પાસેથી આપ ડરી જો- જાય અને એમને જવું પડે, પીઠ બતાવીને જવું પાલભાઈ પડે, તો તમે આંબલિયાએ- કયા મોઢે કહી શકો કે અમે કોંગ્રેસની પડખે છે? તમારે દટાઈને પાલભાઈ ત્યાં ઉભા આંબલિયા- રહેવાનું હોય કે અમે બધી જ જે પણ પરિસ્થિતિ આવે બધા સાથે મળીને, આ વાત ખેડૂતની છે, જગતના તાતની છે, તમારે સામે ચાલીને જેને આવું, તમારે તો ભાજપ વાળાને પણ આમંત્રણ આપવું જોઈએ મેડમ- કે આ વાત કોંગ્રેસી છે, કોંગ્રેસનો મુદ્દો છે, કોઈ જ રાજકારણ આમાં કરવાનું નથી. ના મેડમ, જો પાલભાઈ આંબલિયા 6 મહિના ફર્યા, લાલજીભાઈ દેસાઈ 6 મહિના ફર્યા, જયેશભાઈ પટેલ 6 મહિના ફર્યા, કોઈ પણ કોંગ્રેસનો સિમ્બોલ, કોઈ કોંગ્રેસના પટ્ટા વગર, કોઈ કોંગ્રેસની ટોપી વગર ગામડે ગામડે ફર્યા અને ગામડે જઈને કીધું એ જ વાત એટલે જ કરી રહ્યા છે હા, તો હું ઈ જ કે કહેવા તમે માંગુ છું. પટ્ટાઓ પહેર્યા, નથી વારાફરતી પહેર્યા. તમે રાજકીયકરણ, નથી પહેર્યા. રાજકારણ નથી કર્યું. પહેર્યા. તમારે વારાફરતી વાત કરીએ, વારાફરતી વાત કરીએ. તમે ખેડૂતો રોહિત કર્યું. હું તમે ખેડૂતોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો. હું તો કિશનસિંહ બોલ્યો. ખાલી પોસ્ટરમાં એટલું જ હતું, સ્વાગત વિધિ હતી ખેડૂતોની, જગતનાથ ખેડૂતનું સ્વાગત છે. અને બીજું કે જેમ તમે તમારા ઘરે પણ 10 દિવસ પહેલા લાઇટ બિલ આવતું હશે કે ભાઈ 10 દિવસ પછી ભરી જજો, આ તારીખ 10 તારીખે લાઇટ બિલ આવે કે 20 તારીખ તમારી છેલ્લી તારીખ છે, ભરી જજો. તમે ખેડૂતને લગીન કીધું કે 10 દિવસ પહેલા કે તમારા ખેતરમાં થાંભલાવાના છે, રાતોરાત તમે વાત તમે લે રીતે રેડવાની, ખેડૂતોને બૈરાઓને ફોસલાવ્યા, રેડવાની. ખેડૂતોને નહીં, તમે નહીં, ગેરમાર્ગે નહીં. દોર્યા એની છે. તમે લાઇટની વાત પર ના ગેરમાર્ગે જાઓ, કોને દોર્યા? ઉપર ના કરો. ગેરમાર્ગે કોને તમે દોર્યા? તમારી નિષ્ફળ ભાજપની રેલીને, બી ટીમે જે ભાજપના ખેડૂતોની ઈશારાથી, રેલી ગાંધીનગર ભાજપના રેલી, ઈશારાથી આ તમે થયું માત્ર છે. એનું કોંગ્રેસીકરણ કરવાનો પ્રયત્ન જો, કર્યો. ઠીક છે શૈલેષભાઈ, હવે વાત આના પર જ કરી લઈએ, સૌરાષ્ટ્રની અંદર- વાત આના પર જ કરી લઈએ કે હવે આજે વીજ કોંગ્રેસ પોલ નાખ્યો, સમિતિ- ખેડૂતોની જમીનોને નુકસાન થયું, એક વિપક્ષ તરીકે તમારી શું ભૂમિકા રહેશે? હવે કોંગ્રેસે સાથ કેવી રીતે આપશો અને પીછે હટ થયા વગર, પીઠ બતાવ્યા વગર? અમે પીઠ બતાવ્યા વગર જ પાલભાઈ આંબલિયાએ ચોખ્ખું જ કીધું છે કે અને લાલજીભાઈ દેસાઈ, જયેશભાઈ બધા તમામ અને અરે રડ્યા તમારા પાલભાઈ આંબલિયા, હા, તમારા રડ્યા શું કામ? લીધે. વારાફરતી વાત વીજ કરીએ, પોલની વાત કરી લઈએ. વારાફરતી. અત્યારે મુદ્દો અત્યારની વીજ પોલનો સ્થિતિ. છે, વીજ શું કામ પોલની વાત લડ્યા? કરીએ. કે આવા બી ટીમ વાળા 2-4 જી હળવદ જેવું કરવા આયા હતા, ઈ ના થયું, એ સારું થયું. ખેડૂતને લાઠીચાર્જ થયો તો કોનું નામ હતું? કોના માથે આવત? મેં 14/2/2017 રેલી કાઢી હતી, લાઠીચાર્જ કરી હતી. હું 21 દિવસ જેલમાં રહી ચૂક્યો છું. ખેડૂત આગેવાન હતો. નરકાંઠામાં હજુ પણ નર્મદાની કેનાલ નથી, એટલે એ લાઠીચાર્જ ના થાય એના માટે એ લડ્યા કે સારું જી થયું ભલે. શૈલેષભાઈ, એટલે બી ટીમ સામે આટલી જૂની પાર્ટી ડરી ગઈ?
ના, ડરી નથી ગઈ. જો કોંગ્રેસ પાર્ટી હંમેશા ખેડૂત સાથે હતી, સાથે રહેશે અને સાથે રહેવાની છે. જો હવે આ વાત પર વિશ્વાસ જો ખુદ ખેડૂતોની ખેડૂતો નથી, તે અમારી સાથે છે. તમે જોઈ શકશો 30 તારીખે કોંગ્રેસના હર કાર્યકર્તા કિસાનો સાથે હશે અને અમે ચક્કાજામની જે પ્રેસ નોટ આપી જ છે તમને, એ ચક્કાજામ થશે પછી ખબર પડશે. અને જે બેઠા બેઠા તો જો અત્યારે જીતુ વાઘાણીએ બાઇટ આપે છે, ગૃહમંત્રીએ આપે છે, મુખ્યમંત્રીએ બાઇટ આપે છે. હવે ગોંડલમાં એમને કિસાનની સભા કરી, બીજેપી કિસાનની સભા કરી. શું કર્યું? એક પણ મુદ્દાની વાત કરી કે ભાઈ ના, ખેડૂતોને આવા થાંભલા નહીં દેખાય. કિશનજીને પૂછો ને કે રાતોરાત તમે ખેડૂતને ડિટેન કરો બિલકુલ, જી, છો, જી. રાતે સવારે બૈરા છોકરાઓને તમે ડિટેન કરીને રેડો છો. કિશનજીને કોને કે આ જગતનાથ તમને રોટલો આલે છે, આ જગતનાથ તમને ભાણું આલે છે. બિલકુલ. નિષ્ફળતાની વાત કરો. બિલકુલ, બિલકુલ. ખેડૂતો તમારાથી ભાગી ગયા. અત્યારે 30 વર્ષથી સરકાર કોની છે? 30 વર્ષથી સરકાર ભાજપની છે. તો કોંગ્રેસ જોડે શું કામ સવાલ પૂછો છો? ભારતીય જનતા પાર્ટી સાથે ખુશ છે. ભારતીય જનતા પાર્ટી પર ભરોસો છે. ના. અમે ખુશ હોય તો ગાંધીનગર જવું પડે. નિષ્ઠાપૂર્વક મેડમ, ખેડૂતો માટે કામ કર્યું છે. આપણે નિષ્ઠાપૂર્વક કામ કર્યું છે. આપણે ચર્ચા કરીએ. સાંભળો, શૈલેષભાઈ, એટલા માટે જેવી કિશનસિંહજી. હેડલાઈનો આવી કે આજે રેલીઓ હતી ને, એ કોંગ્રેસ પ્રેરિત રેલી હતી, ખેડૂતોની રેલી હતી, એવી વાત ક્યાંય ના આવી. હવે વાત આપણે વીજપોલની જ કરી લઈએ, કારણ કે એ મુદ્દો અત્યારે વીજપોલની બધા કે છે કોંગ્રેસ પ્રેરિત રેલી હતી. તમે વાત અત્યારે વીજપોલની કરો. મૂળ વીજપોલ મુદ્દા- માટે તમે ક્યાં છો? મૂળ મુદ્દાની ચર્ચા ન થઈ અને તમે રાજકીય રોટલા શેકવા આવ્યા. જયેશભાઈ પટેલ, કોંગ્રેસ સમિતિ અને બીજા 37 સંગઠનો હતા અને એ તે ખેડૂત સંગઠનો હતા. અમે કોઈ નથી કીધું કે કોંગ્રેસનું જે સ્ટેજ લગાવ્યું હતું જે સભા મંડપની અંદર. શૈલેષભાઈ, એક મિનિટ ઉભા રહો. એક મિનિટ કિશનસિંહજી, શૈલેષભાઈ, એક મિનિટ. આમાં ઉપજ્યું શું? કોનું ઉપજ્યું? કોને ફાયદો થયો? ખેડૂતો તો ત્યાંના ત્યાં જ છે. શું કરવા ગયા હતા? ભાજપને ફાયદો થયો. તો બી ટીમ, તો તમે આક્ષેપ કરો બી ટીમ, તો તમારી રણનીતિ કાચી હતી, નહીં. નેતા કાચા પડ્યા. કોણ કાચું પડ્યું? સાંભળો, ભાજપને ફાયદો થયો કે ચલો એમનું સંગઠન વિખરી ગયું, ખેડૂતનું સંગઠન વિખરી ગયું. હા. અમે તો અદાણી અને અંબાણીને તો છાવરીએ છીએ. સાંભળો, અત્યારે કેમ એ notice એ બધી બધા વસ્તુ રહેવા દો. અદાણી, એ બધી વસ્તુ રહેવા દો. એ બધી અત્યારે વસ્તુ રહેવા દો. ખેડૂતો ખેડૂત ઉપવાસ પર ક્યાં છે? બેઠા. ખેડૂત ક્યાં છે? આંદોલન ખેડૂત કરવા ક્યાં છે? બેઠા. તો તમે ક્યાં છો? કોંગ્રેસ ક્યાં છે અત્યારે? બે બાજુની રાજનીતિ કરો છો. ખેડૂત તારે ઉપવાસ કરવા બેઠા. હા. કોંગ્રેસ હંમેશા કહું જ છું ને કે 30 તારીખે ચક્કાજામ ખેડૂત સાથે અત્યારે રહેશે કોંગ્રેસ. 30 તારીખ તો આવશે, અત્યારની વાત અત્યારે પણ લાલભાઈ હોય કે લાલજીભાઈ હોય કે પાલભાઈ આંબલિયા હોય કે જયેશભાઈ હોય. શૈલેષભાઈ, એક મિનિટ. સાંભળો. જેના ખેડૂતના ખેતરમાં પાકને નુકસાન થયું છે, જેના ખેતરમાં જ્યાં પાક હતો ત્યાં અત્યારે વીજપોલ ઊભા થયા, તેની સામે કોંગ્રેસ શું કરશે? સરકાર જવા દો. ચલો આ સરકાર જવા દો. અત્યારે હાલમાં અમિત ચાવડા સાહેબે, શક્તિસિંહ ગોયલે અત્યારે પણ હાલમાં એક પ્રેસ નોટ બહાર પાડીને કોંગ્રેસ હંમેશા સાથે રહી અને એનો વિધાનસભાની અંદર જિગ્નેશભાઈ મેવાણી કિશનસિંહજી, turn by turn. No, નહીં, કિશનસિંહજી સાંભળી લો. 25 જો 24 વ્હીલવાળા ટ્રકો લઈ અને ખેતીના જે પાક બગાડે છે. અત્યારે વાવણીનો સમય છે. તમારી પાસે જો ઉદ્યોગપતિને ડીઝલ પેટ્રોલમાં કોઈ લાઈનમાં ઉભું રહ્યું? ખેડૂતો ઉભા હતા. કોઈ અદાણી અંબાણીની ફેક્ટરી વાળા કે આ નેનો ફેક્ટરી વાળા કોઈ એક ડબલું લઈને કિશનસિંહજી, લાઈનમાં વારાફરતી, કિશનસિંહજી, વારાફરતી, કેમ લાગે વર્ગે નહીં? પ્લીઝ, અમારા વારાફરતી. જગતના ખેડૂતો ડબલા લઈને ઉભા રહે. એની વાત કરો એમ કહું છું. એ જ કહું છું. વારાફરતી. જગતના તાતની જ વાત રિઝલ્ટ પર કરીએ ક્યાં છીએ. પહોંચો છો? તો જે સવાલ જ પ્રશ્ન નથી. છે, વારાફરતી તમે વાત માત્ર કરીશું. રાજકીય લાભ લેવા માટે પહોંચી ગયા એની વાત છે. જગતના કિશનસિંહજી, વારાફરતી વાત કરીશું. શૈલેષભાઈ, એક જ મિનિટમાં આપની પ્રતિક્રિયા આપી. બોલો. એક જ મિનિટમાં. હા, એટલે મૂળ મુદ્દો એ છે ખેડૂતો ક્યાં છે. હવે જેના ખેતરમાં પાકને નુકસાન થયું એ તો થઈ જ ગયું, બરાબર. જેના ખેતરમાંથી વીજપોલ નખાઈ ચૂક્યા છે, હવે એને લઈને કોંગ્રેસની રણનીતિ શું? એ ખેડૂતને ન્યાય કોંગ્રેસ કેવી રીતે અપાવશે? કારણ કે ખેડૂત તો બાપડો બિચારો દેખાઈ રહ્યો છે, વાસ્તવમાં નથી, પણ બાપડો બિચારો એને ચીતરવામાં આવ્યો છે. જ્યાં ખેડૂત જોડે અન્યાય થાય છે એ કોંગ્રેસ હંમેશા સાથે રહે છે. બિલકુલ. સાથે રહેતી હતી. જી. અત્યારે પણ અમે હાઈકોર્ટમાં જવાનું થાય તો હાઈકોર્ટમાં જઈશું અને કોંગ્રેસ બિલકુલ. જ્યાં રસ્તા ઉપર ઉતરવું પડશે તો રસ્તા ઉપર ઉતરશું. પણ મને બીજેપીને તમે એક સવાલ પૂછો કેમ અદાણીને તમે નોટિસ નથી આલતા કે ભાઈ આ શૈલેષભાઈ. 48 તમે શૈલેષભાઈ, એક મિનિટ. એક વાત હવે તો સાથે રહીશું ની એ વાત બહુ જ થઈ ગઈ. વાસ્તવમાં દેખાવ તમે ખાલી વાતો કરવાથી, ટીવી સ્ક્રીન ઉપર બોલવાથી કઈ નહીં થાય. પરિસ્થિતિમાં દેખાવ તમે. જ્યારે રડતો હોય ત્યારે દેખાવ તમે, જ્યારે કામ કરવાની વાત હોય ત્યારે દેખાવ તમે, જ્યારે રજૂઆત કરવાની વાત હોય ત્યારે દેખાવ તમે, ત્યારે નથી દેખાતું. ત્યારે ખાલી પોતાના રાજકીય રોટલા શેકવા માટે જ કોંગ્રેસ આગળ છે. જેલમાં ખેડૂત જાય છે, નેતા નથી જતો. એ ટીમ હોય, બી ટીમ હોય, સી ટીમ હોય, આપણે જોયું છે ભૂતકાળમાં. કોઈને નામ નથી આપવા, બધા સાઈડમાં ખસી જાય છે. હજુ નિર્દોષ ખેડૂતો જેલમાં છે. મને એન્કર સાહેબ એવું લાગે છે બે તમે કે આ ભાજપ 30 વર્ષથી સરકાર છે. ભાજપ રાજકીય રોટલા શેકે છે. ખોબલે ને ખોબલે મત આપ્યા છે ખેડૂતે, જગતનાથે.
એટલે એમ નથી કહી શકતા કે અદાણી અંબાણી જે અદાણીની જે પણ હોય બિલકુલ, અત્યારે શૈલેષભાઈ, એમને બિલકુલ, એમ કહું જી, છું, એ તો જી. એમની કહી પાસે આપને પણ સમય આપી જઈશું, દીધો. એમની પાસે આપને પણ સમય જઈશું. આપી દીધો. અત્યારે તમે તમારો મુદ્દો મૂકો. અત્યારે તમે તમારો મુદ્દો મૂકો. કિશનભાઈ એમના તરફથી બોલી લેશે. વાવણી લઈ લેવા તો 6 મહિના સુધી રાહત બિલકુલ, આપો, 12 બિલકુલ. મહિના સુધી શૈલેષભાઈ, રાહત આપો. આપની પાસે પછી આવીશું, ફરી આપની પાસે આવીશું. કિશનજી, આપની પાસે આવવું છે. તમે સંવેદનાની વાત કરી, ખેડૂત વેદનામાં છે, તમે પણ દ્રશ્યો જોયા છે. પ્રામાણિકતાથી તમે કહેજો હવે આમાં શું થવું જોઈએ. હવે તમે આટલી મહેનત કરો, તમે એક કંપની ચલાવતા હોય, એક ઓફિસ ચલાવતા હોય, મહેનત કરો, તમારો એમ્પ્લોય કે તમારે ત્યાં કામ કરનાર કારખાનેદાર જે માણસ છે એ તમને વળતર નથી આપો, તમે એને કાઢી મૂકો છો, કારણ કે તમે આશા સાથે રાખો છો કે એ મને 2-5 રૂપિયાનો ધંધો લાવી આપશે, કામ લાવી આપશે. આ ખેડૂતે એ જ આશા સાથે વાવેતર કર્યું હતું કે આમાંથી ઉગશે અને માર્કેટમાં વેચીશ ને આગળ મારે બીજા કામ થશે. એની સાથે કેવો ન્યાય સરકાર કરશે? યશજી, આ પ્રશ્નનો જવાબ હું પહેલા આપી ચૂક્યો, પણ છતાં રિપીટ કરું છું. જંત્રીના 4 ગણા પૈસા નહીં, ઉગેલો પાક જે બરબાદ કરવામાં આવ્યો એના એની ઉપર વાત આવું, છે. એના ઉપર આવું, ઉગેલા પાક પર પણ આવું, એ નુકસાનીનું વળતર રસાયણ સરકાર પર પણ આપશે? આવું, ખેડૂતોને પકડેલી તકલીફો ઉપર પણ હું આવું. સી પોઈન્ટ ઇઝ ધીસ, આ કામ જે થયું છે એ કામમાં જે ફરિયાદો ઉઠી છે એના માટે અમારા મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પણ ત્યાં છે, અમારું સ્થાનિક સંગઠન પણ એના માટે લાગેલું છે. દરેક ખેડૂત સાથે સંકલન ચાલી જ રહ્યું હતું, પણ જે વચેટિયાઓને આ કંપની પાસેથી લાભો લેવાતા ખેડૂતો સુધી એ સીધા લાભો નહોતા પહોંચાડતા, એ વચેટિયાઓ એક નામ દો ને, નામ દો ને. એટલા માટે કે અમે તમારી જેમ બે જવાબદાર લોકો નથી કે કોઈ ના, ઉદ્યોગપતિ ના, ના, કે ના. ઉદ્યોગપતિ ગૃહોના નામ લઈએ. અમે કિશનસિંહ, બે જવાબદાર લોકો કિશનસિંહ, નથી. એક મિનિટ, એક મિનિટ. અમે બે જવાબદાર શૈલેષભાઈ, લોકો. શૈલેષભાઈ, હું પૂછું છું. આ ધારાસભ્ય હું પૂછું છું. માન્ય છે. શૈલેષભાઈ, રહેવા દો. શૈલેષભાઈ, હું પૂછું. કિશનસિંહજી, તમે વચેટિયાની વાત કરી, તો એ જે અધિકારી, જે કોન્ટ્રાક્ટર જે છે એ જે તે કંપનીના હશે, જે તે એની ઉપર કોઈ ઉપરી અધિકારી હશે, તો એને આ ખબર નહીં પડી કે વચેટિયા આમાંથી ચોક્કસપણે એના પર કાઢી એક્શન લે છે. લેવામાં આવવાના છે. જે લોકોએ વિધાઉટ ક્યારે? નોટિસ ક્યારે લેવાશે? એક પ્રોટોકોલ ઓળખાશે કેવી રીતે? યસજી, કારણ કે યસજી. હવામાં- એમાં શીનો હવામાં problem? બધા ઓગળી જાય છે, એમાં સાહેબ, શીનો બધા હવામાં problem? ઓગળી જાય છે, કોઈ આવતા નથી, યસજી. બધા હવામાં ઓગળી જાય છે. યસજી, જો આપણે આ ગુજરાત ફર્સ્ટના માધ્યમ દ્વારા ખેડૂતો સુધી આ વાત પહોંચી રહી છે. દરેક વસ્તુનો સરકારની કોઈ પણ પ્રક્રિયાનો એક પ્રોટોકોલ હોય છે. એ પ્રોટોકોલનો ક્યાંય પણ ભંગ થયો હશે ને અહીંયા જેતપુરના કિસ્સામાં અને કોટના કિસ્સામાં આપણને દેખાઈ આવ્યું છે કે ખેડૂતોને મુશ્કેલી છે, ખેડૂતો યોગ્ય વળતર ઈચ્છી રહ્યા છે, સરકારના ધ્યાનમાં છે, સરકારે ગંભીરતાથી વાત લીધી છે અને મુખ્યમંત્રીશ્રીએ પોતે કીધું છે યશજી કે હું આમાં પર્સનલ રસ લઈ અને ખેડૂતોનું અહિત નહીં થવા દઉં. અને કોઈ પણ સરકાર, એ અમારી હોય કે વિપક્ષની હોય, આખા ભારતમાં ક્યાંય પણ સરકાર હોય, કોઈ દિવસ ખેડૂતોનો અહિત ના ઈચ્છે. આમાં ખેડૂતોને પડતી તકલીફોમાં હું અગેન એન્ડ અગેન સેડ કે જે પ્રોટોકોલનો ભંગ થયો છે, જે અધિકારીઓએ આમાં ગંભીરતા દાખવી નથી, ખેડૂતોને વિશ્વાસમાં લીધા નથી, સ્થાનિક તંત્રએ સીધી કામગીરી ચાલુ કરી દીધી છે. સરકારે આ વિષયને બહુ ગંભીરતાથી લીધો છે અને ભવિષ્યમાંનું પુનરાવર્તન ના થાય એના માટેની એક નવી એસઓપી પણ તૈયાર થઈ રહી છે. પણ જે અત્યારની પ્રોબ્લેમ છે, જે અત્યારનો ગ્રાઉન્ડ રિપોર્ટ છે, એમાં 100% અમારી પણ સંવેદના ખેડૂતોની સાથે છે અને ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ખેડૂતની સાથે ઉભો છે. કિશનસિંહજી, આનું રાજકારણ, મને- આનું જે એક રાજકારણ થઈ રહ્યું મને- છે, હા હા, બિલકુલ બિલકુલ. ચલો, મને એક વસ્તુનો જવાબ આપી દો. જે ખેડૂતના ખેતરમાં નુકસાન થયું છે એને વળતર કોણ આપશે? સરકાર કે જે તે કંપની અત્યારે ત્યાં ઉપસ્થિત છે? જ્યાં અને ક્યારેય મળશે વળતર? યસ અને ડેફિનેટલી. બીજી કિશોરસિંહજી, બીજી એક વાત એડ એ પણ કરવી છે કે આની પહેલાના વળતર પણ અમને સમયસર ચૂકવાતા નથી. આ વળતર આપશે એની વાત સરકાર કરે, પણ ક્યારે આપશે? જ્યારે બીજી કોઈ હોનારત આવશે, અતિવૃષ્ટિ થશે, વરસાદમાં પાક ધોવાઈ જશે, ત્યારે આપશે? આ પણ સવાલ ખેડૂતોનો છે. હેતવીજી, યશજી અને શૈલેષભાઈ, આ ત્રણેય, શૈલેષભાઈ તો જૂના આંદોલન કરતા છે એટલે એમને ખબર છે આ વિષયોની, કે જ્યારે અતિવૃષ્ટિ, કુદરતી અકુદરતી માનવસર્જિત ક્યાંય પણ આફતો આવતી હોય, જે અત્યારે માનવસર્જિત છે, આમાં સરકાર પાસે એક રિપોર્ટ, ડેટા રિપોર્ટ જતો હોય છે. ડેટા ઉપર આધારિત જે પણ ત્યાં માગણીઓ હોય અને ગ્રાઉન્ડ પરિસ્થિતિ હોય એ પ્રમાણે એમને વળતર ચૂકવાતું હોય છે. આમાં જે પાકનું નુકસાન ગયું હશે તો જે કંપનીઓ જવાબદાર હશે એ ચોક્કસપણે એનું પણ ત્યાં સર્વે થશે અને ખેડૂતોને એ ખુશ થાય એ રીતે, હસતા હસતા જાય રીતે એ આ વાતનું નિરાકરણ આવશે. પણ આપે અગાઉની પણ જે વાત કીધી, તો અગાઉની વાતમાં પણ વાત એ છે કે તે લોકલ એન્ટ્રી થતો ડેટા, સરકાર સુધી પહોંચતી માહિતી અને એ માહિતીના આધારે થતું વિતરણ સહાયનું, એમાં ડેફિનેટલી, કારણ કે આપણે 140 કરોડ લોકોનો દેશ છીએ અને ગુજરાત 6.5-7 કરોડનું ગુજરાત છે, એમાં આ જ્યારે અતિવૃષ્ટિ કે માનવસર્જિત હોનારતો આવે ત્યારે એ ડેટામાં ક્યાંક ભૂલચૂક હોઈ શકે છે. અમે ક્યારેય અમારી ભૂલોને ડિનાય નથી કરતા. અમારી ભૂલોમાંથી ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા શીખે છે, એક એક નેતા શીખે છે, એક એક મંત્રી શીખે છે. એટલે અમે પ્રામાણિકપણે જ્યાં ભૂલો હશે એનો સ્વીકાર કરીશું અને ભૂલોનું પુનરાવર્તન ભવિષ્યમાં ક્યારે ના થાય એ પ્રમાણેની નીતિઓ ઘડાશે. ખેડૂતનું બેઝિક વાત આજની ડિબેટની એ છે, ખેડૂતનું અહિત ભારતીય જનતા પાર્ટી નહીં થવા દે. બિલકુલ, આશા રાખીએ. બિલકુલ શૈલેષભાઈ, હવે અહીંયા મૂળ ભૂમિકા, આ બધી જ તસવીરો જે સામે આવે છે, તમે કદાચ માનતા જ હશો આ વાત કે દિન પ્રતિદિન ખેડૂતોની સંખ્યા ઘટી રહી છે. લોકો આ જ બધી વસ્તુઓ જોઈને ખેતી કરવાથી દૂર જઈ રહ્યા છે. ભારત અને એમાં આપણું ગુજરાત એ વિદેશોમાં ધન ધાન્ય એક્સપોર્ટ કરતું રાજ્ય, એક્સપોર્ટ કરતો દેશ,
કાલ ઉઠીને કદાચ મને નથી લાગતું કે અમારી આવનારી પેઢી આવશે એ આ વસ્તુ બોલી શકશે. તમારી ન્યૂઝ ચેનલમાં મારે એક વાત કહેવી છે. સાણંદ તાલુકાના 67 ગામડા છે, એની અંદર 70 થી 75% ઉદ્યોગપતિએ જગ્યા લઈ લીધી છે. ખેડૂતોની જગ્યા વેચાતી ઉદ્યોગ, કારણ કે ખેડૂત પાસે નથી, છોકરો પરણાવો છે કે વ્યવહાર કરવા છે, એટલે ખેડૂતને ના છૂટકે જમીન વેચવી પડે છે. કારણ કે 16, 17, 18, 19 આ વીમા કંપની વીમાના પૈસા લઈને ભાગી ગઈ છે. એ ચબરબંધીને હજુ છોડ્યા નથી. શૈલેષભાઈ, તમે જાણો તો તમે જ ડિબેટમાં બોલતા હો છો, અમે આટલી બધી ઇન્ડસ્ટ્રીઓ લાવ્યા, અમે જીઆઈએફસી, જીએનએફસી, આ તે અમે કર્યું. ખેડૂત માટે શું તમે કર્યું? શોર્ટમાં કર્યું છે, હવામાં ઊભું કર્યું તમે. પણ ખાવા માટે ધન તો જોશે ને કિશનસિંહ, જો વાત કાપો છો, ખાવા માટે ખેડૂત ધન માટે જોશે, શું કર્યું કંપની તમે? થોડી ધન ઉપજાવશે. હું નહીં, એમને ખેતી- જગતનાથ જમીન ખેડૂત જોશે કેમ ને. આપ કર્યું તમે? કે 75-80% ઇન્ડસ્ટ્રી આવી ગઈ છે, તો એ તો અત્યાર સુધીમાં બણગા ફૂંકતા હતા કે આખા નહીં, દેશમાં અમે નહીં, કેટલું નહીં, શોષણ નહીં, કર્યું છે. નહીં. ઇન્ડસ્ટ્રીઓ અમે જ લાવ્યા છીએ. હું હજુ તમે આખી વાત હજુ સમજ્યા નહીં. ના, ના, તમે ખોટો- ના, ખોટો ના, ગેરમાર્ગે ના, દોરો છો. ના, ઇન્ડસ્ટ્રીની વાત અલગ કરો છો. હર શબ્દો દ્વારા શ્રી સલીમ, મારી વાત સાંભળી લો પહેલા. મુદ્દો- મને બોલવા દેશો. મને હવે એક વાત બોલવા દેશો. આપણે મને- મને આપણે બોલવા સમાપ્તિ દેશો. તરફ છીએ. અમે સાંભળો 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 શૈલેષભાઈ અને કિશનસિંહજી સાંભળો. આપણે સમાપ્તિ તરફ છીએ એટલે મુદ્દાની વાત કરી લો. ખેડૂતોની આ લાઈનો સવાલના જવાબમાં શૈલેષભાઈ છે ને આપ બનાવટી બિયારણો ના શૈલેષભાઈ, વિપક્ષની ભૂમિકા શું હશે? અહીંયા વિપક્ષે જ કામ કરવાનું હતું, ઝઘડા નહોતા કરવાના કે આક્ષેપ પ્રતિ આક્ષેપ નહોતા કરવાના. સાંભળો, એક મિનિટ ખૂબ જ છે, closing શોર્ટમાં આપણી પાસે comment. સમયનો અભાવ છે. શોર્ટકટ. હા, જે નેનો શોર્ટમાં. નેનો અને ફોર્ડને જે ચાંગોદરની ફેક્ટરી સિવાયની વાત કરું છું કે 60 થી આપણે 70% ખેતી કરો, તમે કેમ સાંભળો, કિશનસિંહજી, કિશનસિંહજી, આપની પાસે પણ આવીશું, 60 થી please, 70% અત્યારે ઉદ્યોગપતિના નકલમાં નામ નીકળે છે. ઉદ્યોગપતિ એટલે જી, જે જી. મોટા પૈસાવાળાના કાચી જગ્યામાં નામ છે જી. કે ભાઈ શૈલેષભાઈ નટવાલા ઠક્કર છે ને એની જગ્યા છે ને પ્રમોદભાઈ શૈલેષભાઈ, મહાજન 30 એની જગ્યા આ લીધે મોટા મોટા ઉદ્યોગપતિના નામ છે. એમ 60 થી 70% જમીન વેચી મારી છે જી, ખેડૂતે. એટલે જગતનાથ છે ને હવે ખેતીમાંથી બહાર નીકળતો જાય તમે છે. અહીં જ ઈચ્છો છો ને, મૂળ મુદ્દે બિલકુલ. ખેતી કરો જ રાખવો છે ને અરે તમારે. તમે જગતનાથ તમારે ખેતી કરતો જ રાખવો છે ને. બિલકુલ, બિલકુલ, માફ કરશો, આપણી પાસે સમયનો અભાવ છે. સમયનો આપણી પાસે અભાવ છે. બિલકુલ, સમયનો અભાવ છે. કિશનસિંહજી, લાસ્ટ અમને 30 રસ એવું છે કે સેકન્ડ જગતનાથ લાસ્ટ 30 સેકન્ડ આપની પાસે માંગુ છું. કિશનસિંહજી, ખેડૂતની માટે સરકારની આગામી દિવસમાં કેવી રણનીતિ રહેશે? કારણ કે ખેડૂત વાસ્તવમાં દુઃખી છે. સ્ક્રીન પર આપ દ્રશ્યો પણ જોઈ બિલકુલ, રહ્યા ખૂબ છો. જ ટૂંકમાં. ખેડૂત માટે, ખેડૂતના હિત માટે, ખેડૂતની સાથે ભારતીય જનતા પાર્ટી 24/7 365 ડેઝ છે. જી. ખેડૂતનું હિત સૌના હિયે છે બિલકુલ. અને એમાં સૌથી વિશેષ ફાળો અમારે ખેડૂતને ક્યારેય કોઈની સામે બિલકુલ, હાથ ના બિલકુલ, લંબાવવો પડે, આત્મનિર્ભર થાય, એમની આવકમાં સૌથી વધારો થાય, એ જ સંનિષ્ઠ પ્રયાસો સૌએ સાથે મળીને બિલકુલ કરવા. બિલકુલ. શૈલેષભાઈ, આપની પણ લાસ્ટ 30 સેકન્ડ ક્લોઝિંગ કમેન્ટ. જગતનાથ ખેડૂત બહુ દુઃખી છે. વીજળીના થાંભલા સિવાય જણસના ભાવ 2014-15 ઘઉંના ભાવ એ વખતે 405 23 જણસોના ભાવ એમએસપી 23 જણસોની એમએસપી ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોને આપી છે. તમે ભાજપને બોલવા દેશો. પીસીઆર બંને ગેસ્ટના માઇક મ્યુટ કરી દો. આપ બંને ચર્ચામાં જોડાય, આપનો આભાર. મૂળ વાત એ છે કે અત્યારે જે ખેડૂતની સ્થિતિ છે, આ સ્થિતિમાંથી ખેડૂત ઉપજે, ખેડૂત ઊભો થાય, બહાર આવે અને એના ખેતરમાં જે પ્રમાણે ઘૂસી એના ઉપજાઉ પાક ઉપર આ પ્રમાણે ભારી વાહનો ચલાવવામાં આવે છે, એ ન કરવામાં આવે. દયાહીનતા તમે જે ત્યાગી ચૂક્યા છો એમાં થોડો દયા લાવો. કારણ કે ખેડૂતને આબ, ધરતી અને કુદરત ત્રણનો આભાર હોય છે. ચોથું એના માટે આધાર સ્તંભ કોઈ નથી હોતું. આશા રાખીએ ખેડૂતને આ પડતી જે સમસ્યા છે એનું નિરાકરણ વહેલી તકે આવે, જેથી ખેડૂત આગામી સિઝન માટે તૈયારીઓ કરી શકે, નહીં કે રોડ પર બેસીને ધરણા કરે. અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું. નમસ્કાર. નમસ્કાર.